હોદની પર થઈ છે ખેતરમાં જવું પડશે ઓટો મારવા માટે. જીગા ખેતરમાં આવું છે? ના હું એ રમ્યો. હા તો રમજે ને બધું વાર આપજો. હા હું જાઉં ખેતરમાં. આ જો એ મારા કાકા જતા રે હું હવે છોકરા ભેગું રમવા જાયો. બોલો સી બાજુ ઉપડ્યા ખેતરમાં ઓટો મારવા જાઉં છું. અને છોકરાની વર રાખજો પાછું નકર હાલ કાઠું કોમ છે પાછું છોકરા ઉપાડી જાય છે. નવા નવા માણસો નીકળ્યા છે છોકરા તો ઘેર જ છે. એટલે ઘેર છે એટલે પછી ઘેર કોઈ તાળું મારીને આવ્યા છો કે એમને શું દેખાતો તો નહીં? તાળો મારીને આવ્યો તાળો મારે. અલે પછી થાય ને એટલે પસ્તાવો. હોત આ તો કહો વધો નહીં આવે. છોકરા બાબત ધ્યાન રાખવી પડે. છોકરા બાબતમાં ધ્યાન રાખજો ને કે હાલ સમય પર જોયો બે ત્રણ ગોમોમાં પેલું શ્યામ ધમકાવસ તમે ગગુભાઈ? અલ્યા ભાઈ ધમકાવતો નથી, તમને ખબર નહીં પેપર ઓછો છો કે નહીં ઓછતા? અરે ખબર જ છે ગગુભાઈ કોઈ ગોડા નહીં. એકનો એક તો છોકરો છે એને અને પાછો પહાડ જોયો ના એટલે મેં કીધું ભાઈ છોકરો તમારો છે એરા એની જિંદગીમાં ભેડો લઈને નીકળ્યા નહીં. ઓના મગજ જેવા સીધ નહીં, ઓના મગજ તો લઈને ના એડ્યાવત. પણ તમને ખબર છે કે હાલ સેવું બને છે છોકરું હુંનું મેલાય તો લોકો ઘેર વેચવા આવે ને વેપારી એમાં ઉપાડીને જતા રહી એટલે ઓગણામાં છોકરો ના રમવા દેવાનો. તમે અમારી ચિંતા મત કરો, અમારો છોકરો હો લઈ જાતો. સારું એ તો લઈ જાય આની ખબર પડશે. બીજું આવું કેવું હોવાનું? મોનતા જ નથી ને પણ આપણી વાત તો મોનતા જ નથી ને. હા એ તો હમણાં ખબર પડે પગમાં હે તાણી. કેટલા કિસ્સા બને છે ઉપર્યા ઉપર તમને ખબર પડી? તમે જોવો છો કે આ તો હેતરમાં પડ્યો છે તું પેપર ઓસવાનું રાસ ન કયા પસ્તાવાનો વારો આવશે. અલ્યા ભાઈ હો લઈ જાતો. ઓળખી ગમો કનો છોકરો સી હો છોકરા તે શો લઈ જતો? અલ્યા અમે તો કહીએ છીએ ભાઈ તમારા પછી જે કરવું હોય. ઓનો છોકરો લઈ જાય ને જોવા ને તોય હું ના કહું. ખરેખર પણ તમે ના કહેતો ભાઈ ના કહેતો. સન પાવરમન તો પાછા નેસા નહીં ઉતરે. પાવરમાં ગહાઈ ગયો છે એ તો એમ ખબર નહીં હજુ પાછી. જબોનો હવે બદલણો છે ખબર છે કે આપણે તો ધ્યાન જ રાખવાનું છે. હું તો છે ને વંડાની બહાર ના પાડું છું છોકરાને બિલકુલ કે વંડાની બહાર બિલકુલ નીકળવાનું નહીં. કોઈ ચોકલેટ નહીં હનો હાલે, કોઈ વેફર લઈને આવે છે ને ગાડીઓ ભાડીને બેહવા જો એટલે કાચ બંધ થઈ જાય અત્યારે તો દેખાય ને કાચ સીધા ગાડીઓના બંધ કરી દે. અને બાઈકો વાળા આવે છે બાઈક ઉપર ઉપાડી જાય તો ફરક પડવાનો. પેલું કોક ઊંઘાડવાનું આવે છે કે ઊંઘાઈ જાય એટલે છોકરું તો કોઈ બોલે જ ના કે બે બંધ થઈ જાય. હે વિજુભા તમે તમારા છોકરાની ચિંતા રાખો, અમારા છોકરા ના રાખતા. હા ભાઈ હા હા કોઈ વધો નહીં. તમારે તો એમ કરો આપણે છે ને હવે આપણો એને હવે કશું કેવું નથી. આપણે આપણી રીતના આપણે હોશિયાર રહેવાનું. તમે તમે તારજો એટલે આ ગગુબા આવું ના આવું બોલતો જ ઓના પગોમાં એ દાડો ખબર પડશે. એક કાળિયાન છે ને કદાચ જો કુદરત ના કરે ને જો કુદરત કરે ને ના અંગાથી એવું અને જો ખબર તો પડી જાય ને તો ધોલાવો તો પહેલા તો એને જ આ નહીં માનતો. આ બોલે કેવું પાછો જો મોટો પેલો હોય. આપણે તો ગોમો ભેગા પડ્યા છીએ તો હિખમણ આલીએ છે કે ભાઈ હાલ ધ્યાન રાખવા જેવું છે. રાખ્યા જેવું છે. છોકરા હું ના મેલો અડો તાને ચા પીવી હોય તો અડો ચા મેલું અડો તાણ અડો ચા મેલ ચલો તો ફલાની બિચારી બસ કેટલા વાગે જુઓ પેલા 100 વાગી જાય. 100 વાગી જાય. 100 કરી દો. હા હવે છોકરો કોઈ રમતો હોય કે લઈ લઈએ ઉપાડી લઈએ. હા ઉપાડી લઈએ. હા કે બાદ રોડે જઈએ. રોડ પર રમતો જાય છોકરો. ગોમમાં પબ્લિક આવે પછી હો કાકા. ના ગોમમાં ના જવાય અત્યારે ડેરીનો ટાઈમ છે. ઓય હવે પબ્લિક ભેગી થઈ જાય આપણે તળિયો તોડી નાખશે. અને લેડો હેડ દે દાણો. હા લેડો. આ બધા રમતા છે એક જ જવા દો. આ પેલા રમી કે
હવે રોડ પર રમવાની હો. હા સાધન વાંધો આવી ગયો એટલે ગાડીને બતાવી ઓએ ખબર છે હવે તો ઉપાડી જાવ કે કેટલી વાર જેવું હોય તો હું જઉં ઘેર હવે. અલ્યા ભાઈ બને છે અમારે ગેસ થઈ રહ્યો છે કે એટલે ચૂલા ઉપર બનતા થોડી વાર લાગે એટલે પણ ગેસ પૂરો આલો ફૂકવા ડૂસો ને હેરાન કરો છો. હા. જીગર ઉપાડીને જતો રહ્યો. અને કોણ ઉપાડી ગયું કોણ તું ગાડી હતી કે બાઈક હતું બાઈક બાઈક જે બાજુ હતું ઉપાડીને ગયો? શી બાજુ પાડીને જા પેલી બાજુ આ તમે તો યાર જોયું કે? જોયું? એટલી વારમાં તો હા તે જોયા હતા શેવા હતા એમ? કેવા હતા? કાળું કપડું પહેરેલું હતું. કાળું કપડું પહેરેલું હતું. અને લુગડે શું હતા લે લુગડા કાળા. હા ગળે કાળો હતો? લુગડા કાળા. કાળા હતા લુગડા લુગડા કાળા ચશ્મા. તમે એક ઓ કામ કરો હા તમે ગગુબાન ઘેર જઈને કહો એ તો પણ એ હેતરમાં ટડ્યો છે હવે. હવે એ ગગજી કાળિયા તો હાલ તો આપણે વાતો કરી હતી પણ એ તો નામ છે હું તો નહીં જોઉં તમે જો કેવા તો તમે પેલા છોકરા શેડી જો ને હું એના ઘેર જઈને કેવો હવે આવ્યો કોક કરવું હતો. પડે ભાઈ એને આપણે નતું કીધું કે લે ધ્યાન રાખો હાલ આશરો ઉપાડવાની એરો હેતરમાં જ છે એવું હોય તો હું હેતરમાં ડાયરેક્ટ કહેવા જો ને તમે છોકરા શેડી જોજો હાડો હારું હેડો સારું તો બાઈક પણ લેતા જો ગમ હા તમે લેતા હું લાવું બાઈક લાવું હા, તો ઈ. ગાડી કરવી પડે આ તો નક્કી ના કહેવાય હડો અંધારું થઈ ગયું કોમ તો બધું પટી ગયું પણ મોડું થઈ ગયું છે હવે હાથ પગ ધોઈ નીકળું ઘેર ફટાફટ અલ્યા હું થયું ડોન ભા અલા ગગલા તને પેલા વિજુબા કહેતા ની મને નહીં સમજાતું લ્યા તની હું થયું પણ અલા તારા છોકરાને ઉપાડી જાય પેલા સોર અલા, એવું ના બોલો કદી મોને છે હમણાં હાલ જા જઈને જોતા ઘેર તારા હારા તો ઘેર તો જોઉં છું અલા ઘેર નહીં જાવ પેલા વિજુબા બાઈક લઈને આવી છે રોડ પર હેડ જોની મની ખેડી જવાનું છે ના હેડ ખરેખર ઉપાડી જાય ને? અલા, ખરેખર હમણાં હોધે એ તો હમણાં લમણાની મેલું છે હમણાં બે વેટાડી અલ્યા મારા છોકરા કોઈ ના ઉપાડે કે ભાઈ સમજ્યું? ઓરે છે ઓરે જેવો ને હેડ હમણાં પેલા વિજુબા ને હમણાં પેલો રુદ્રો મને ઘેર કહેવા દે જલ્દી હેડ તું આમ હેડ અલ્યા આ એ લાઈટ વગરનું બાઈક લઈને આવો છો ઓનામાં શરમ જેવું છે જ નહીં મારા બાઈક હા. અમે કહેતા હતા ના જોયું બોલ્યો ને કે જોયું કે હા, ઓ ભણવા આવે. વાત થઈ લઈ ગયે ભાઈ છો લઈ દો છો આ છોકરાને હા ભાઈ તારો શું છે? હા તારો આ તો ગપ્પુબાનું છોકરું છે તમે શું લઈ દો શું તારો ના ભાઈ તમે લઈને આવ્યા છો તારો જીવ બચાવો હોય ને તો અહીંથી નાહી જા એટલે પછી હું ગપ્પુબાને વાત નકા ઓચડો બાર કાઢ નાખે આ તો પછી હું ગપ્પુબાને હાલ વાત કરું છું લઈને તમે છોકરો લઈને નીકળ્યા છો પણ બાઈક બંધ થઈ ગઈ જોજો તમે પેલી મગા તારે મેં ચાલ લઈને ઉપડે આવ્યો. એ બંધા હું પકડું અને હું પકડું છું તે બાઈક જો તમે કોણ ચાલુ કર બંધ કરી દઉં એવું લાગે મને બોલ્યા પેટ્રોલ જ થોડું હા મને મજા લઈ જાવ મેલો. એ તું બોલ્યા કરું બોલ્યા કાકા દોડવું છે તારી પેલાથી દોડી દો હેડજો દોડજો પેલાજી હેડ આવી દઈ હા આવી દઈ ને પેલા પેલો ભાઈ જો સાર કેવા જેવું છે વાહ હેડજો લે રે આ વને કાક મેલો મેલો
પૂછે કાકા મને લઈ ગયા અરે લઈ જાઓ. બધો ગામનો ખબર પડી ગઈ લાગે. બોટલ આવો લઈ દી. પકડો લે, પકડો લે, પકડો. અલ્યા કોણ ઉપાડી જીતું લે તને અને સોય ગયા પેલા સોય ગયા લા. સોય જાય. તમને ખબર નહીં પડતું ને હું કેટલું બોલ્યો તો હા તમારી વાત- છોકરો નથ મેલો. તમારી વાત સાચી છે અલા હું તારા આ મગજ જેવું છે તને અમે કેટલા વખત કીધું તો તારામાં છે મારા દોણા બે અરે દોણા પણ છોકરો ઘેર જ રાખું છું હું હું ઘેર રાખી દઉં છું આ ઉપાડે તો શું શીવને હવે છે ને માને અરે હું કઈ ના આવ્યો કે ઘેર રહેજે અલા તારા કાકા એવું કીધું તીન કે છે મને કે ઘેર જે તો પણ તારામાં બે દોણા છે ઘેર રહેવાય આ ખબર પડે તને ઓમ હાલ તો મન લાગે છોકરા ભેગો રંબા લાવ્યો ઘડી અલા હું છોકરા પેલું રમવા જો હમણાં મરી ગયો હોત ના તારે કિડની બીડની વેચી ના જો તો હમણાં ઓછો મોછો અત્યારે છોકરા ખરા ને છોકરાને ઉપાડી જઈ અને આ કિડનીઓ કાઢેલી છે ઓછો લઈ લેશે બધું લઈ લેશે અને એ તમને કહેવામાં આવે ને તો કોકનું માનવાનું રાખો લે હવે માનવું પડશે કોક નું કહો વાત સાચી છે એટલે આ તો અમે બે ભેડા બેન ચા પીવા બેઠા હોવાને ગેસ પતી ગયો તો ન કે વહેલા ચા પીને છૂટા થઈ જાવ ને તો અમને ગોતા અને હવે જો એ પૂછ્યા વગર ઘેરથી બહાર ના કરતા ને લમણે પૈસે હા કાકા હવે એક કામ કરો હવે આ હોના પરિવારમાં આપણે કહેવું પડશે કે ભાઈ આ ધ્યાનથી છે ને છોકરાની બહુ કાળજી રાખો વાત સાચી અત્યારે હાલ જમાનો બદલાઈ ગયો છે લોકો છે ને લોકો અત્યારે છોકરા પાછળ વધારે પડી ગયા છે ના હવે કેકી મારા કે તો તમે તમારી ચિંતા કરો ને હું મારી ચિંતા કર્યો કે બોલ. આ ગગજી કાળીઓ તો હમત તો નતો હમો થઈ ગયો તો આપણે વાતો કરતા હતા કહેતા હતા ખબર પડી કે અલે ભાઈ મને ખબર તો હું તારા આગળ બોલ્યો તો પણ હવે મારા ઘેર જ થયું આવું કરું તો પછી એટલે ધ્યાન રાખવી પડે હા રેડો હવે જે થયું બહુ ધ્યાન રાખજો હો બેટા સોય જવાનું ના લે હળો હવે ઘેર બાઈક લાવો કોઈ- હેડો હવે. લે હળો ઘેર આવે કોઈ- અને ચોય નાકડતા ના આપતા એને હવે